હેલો ગાઈસ, મારું નામ ખુશ્બુ નાથાણી છે. મેં આ ચેનલ લો સ્ટ્રીટ એટલા માટે બનાવી છે કે કાયદાને જેટલા પણ કોઈ પણ અપડેટ થશે એ રિલેટેડ કોઈ પણ માહિતી સામાન્ય નાગરિક સુધી પણ પહોંચાડી શકું. કાયદાને જાણવાનો અધિકાર માત્ર પોલીસને, એડવોકેટને નથી. દરેક નાગરિકને કાયદા વિશેની જાણ હોવી જોઈએ, એની વિશેનું નોલેજ હોવું જોઈએ. આપણે શું જાણીએ છીએ, કદાચ જાણતા હશું કે નહીં જાણતા હોઈએ, પણ હવે ઘણા સમયથી જે જૂના કાયદા હતા એ રિપ્લેસ થઈ અને નવા જ એક રૂપમાં આપણી સામે આવવાના છે, જે હજી અમલમાં આવ્યા નથી. 1 જુલાઈ 2024થી એ અમલમાં આવવાના છે. હવે મૂળ કાયદાઓ જે છે એ આપણે અંગ્રેજોની પાસેથી એડોપ્ટ કરેલા ભારતીય દંડ સંહિતા આઈપીસી, જેને ઇન્ડિયન પિનલ કોડ તરીકે આપણે ઓળખતા હતા, અને સામાન્ય નાગરિકોના કંઠસ્થ થયેલી ઘણી બધી સેક્શન હતી, જેમ કે 302, 420, 302 નામની નંબર પ્લેટ પણ લઈને લોકો ઘણી વખત જોવા મળેલા છે કે ભાઈ ખૂનની સજા છે. હવે એ ખૂનની સજા નવા કાયદાની અંદર બીજી સેક્શનમાં આવશે. એ ટાઈપનું ઘણા બધા પરિવર્તનો થયા છે. હવે આ કાયદો લાવવાની જરૂર શું કામ પડી? પહેલો એવો પ્રશ્ન થાય. બીજો પ્રશ્ન એવો થાય કે ભાઈ આ કાયદાની અંદર આટલા બધા ફેરફારો કેમ લાવવાની જરૂર પડી? અને જો લાવવાની હતા તો આટલા વર્ષો સુધી આપણે એ કેમ ન લાવી શક્યા? એ બધાનો જવાબ આપણે આ ચેનલથી લેશું. જવાબ હું આપવાની ટ્રાય કરીશ, અને જેટલું પણ નોલેજ મારી પાસે છે એ હું તમારી સૌની સાથે શેર કરીશ. આજના કાયદાનું હેડિંગ છે ભારતીય ન્યાય સંહિતા 2024. હવે આ કાયદાનો મૂળ હેતુ શું છે? તો કે ભાઈ જ્યારે આપણે કોઈ પણ કાયદાનું જેમ નામ સાંભળીએ, એ કાયદાનું નામ સાંભળીને જ આપણને ખ્યાલ પડી જાય કે આ કાયદાનો હેતુ શું છે. બરાબર? હવે જેમ ઇન્ડિયન પિનલ કોડ છે એને આપણે ભારતીય દંડ સંહિતાથી ઓળખતા હતા, તો એનું મુખ્ય કારણ આપણને કોઈ પણ રીતથી એવું દેખાય કે ભાઈ આનું કામ તો ન્યાય કરવાનું છે જ નહીં, એનું કામ તો દંડ આપવાનું છે. હવે એ પરિવર્તન લાવી અને જસ્ટિસની થિયરી ઓફ જસ્ટિસ અપનાવી અને આ કાયદાને એક નવા જ સ્વરૂપની અંદર અપડેટ કરવામાં આવ્યું છે. હવે આ કાયદા એટલા બધા પરિવર્તન લઈને આવ્યું છે કે જેના મૂળ એનો હાર્દ છે એ એમનેમ છે, પણ એને અંદર જેટલા નવા આપણા કોઈ પણ ક્રાઇમ થવાના હોય એને રિલેટેડની કહી શકીએ ને કે ગંભીરતા, પછી તો જેટલા ખામી હતી, જે ખૂટતું હતું જૂના કાયદાની અંદર, એ બધી વસ્તુ આમાં અપડેટ કરવામાં આવી છે. તો પહેલાં તો આ જે કાયદો છે એ ખરડો પસાર ક્યારે થયો? તો કે 9 ડિસેમ્બર 2024માં. બરાબર? હવે ખરડો છે એ પસાર થઈ ગયો લોકસભામાંથી. એની પછી રાષ્ટ્રપતિની સંમતિથી એ કાયદો બન્યો. તો એ રાષ્ટ્રપતિની સંમતિ આપણને 26 ડિસેમ્બર 2024માં મળી ગઈ, જે રાષ્ટ્રપતિ આપણા દ્રૌપદી મુર્મુ મેડમ છે, એમના સાઇન પછી એ કાયદો બની ગયો. હવે આ કાયદાને અમલ લાવવા માટે ઘણા બધા ફેક્ટર કામ કરશે. જેમ કે આ કાયદો કાયદો બની ગયો તો હવે આટલો ટાઈમ કેમ લીધો, આટલું ડ્યુરેશન કેમ, બીજા જ દિવસથી એપ્લિકેબલ કેમ ન થાય? ઘણા બધા રીઝન છે. જ્યુડિશિયરીમાં દરેક વકીલોને સમય આપવો પડશે. પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ છે, પીઆઈ છે, એ બધા લોકોને નીચેથી લઈને ઉપરની હાયરાર્કીમાં બધાને આ કાયદો સમજવાનો, એને એપ્લિકેબલ કઈ રીતે થશે, એ વસ્તુના વિચારવાનું માળખું આખું તૈયાર કરવું પડશે, જેના માટે આટલો ટાઈમ લેવામાં આવ્યો છે. હવે આ કાયદાની અંદર કુલ કલમ કેટલી છે? પહેલાંના કાયદામાં 511 કલમ હતી. આ કાયદાની અંદર 358 કલમ છે. આ કાયદામાં ટોટલ 20 કલમ નાબૂદ કરવામાં આવી છે. નવી કલમ 18 જેટલી ઉમેરવામાં આવી છે. એટલે કે એ નવી સેક્શન છે જે ક્યારેય જૂના કાયદાની અંદર જોવા નથી મળી. ટોટલ પ્રકરણો આ કાયદાની અંદર 20 છે. અને હવે આ કાયદાની લાક્ષણિકતા કેટલી છે કે ભાઈ આ કાયદો એટલો બધો કેમ સરળ બનશે?
જે ફર્સ્ટલી આપણે જોઈ શકીએ ને તો કે આ કાયદો છે ને એ દરેક વસ્તુને જે જુદી જુદી જગ્યાએ વિખરાયેલી હતી એને બધીને કમ્બાઈન કરી અને એકજૂટ રાખી અને એનું વર્ગીકરણ બહુ સેપરેટલી કર્યું છે. જેમ કે આપણે ડેફિનેશન વાઇઝ જોઈએ તો ડેફિનેશનમાં ઇન્ડિયન પિનલ કોડની અંદર દરેક ડેફિનેશન છે ને એ અલગ અલગ બહુ બધા નંબર્સથી હતી. જે આ નંબર્સ ઘટાડી ABCDના આલ્ફાબેટિક મતલબ રીતથી, જેમ કે ABC અપેટમેન્ટ છે, પછી ચાઇલ્ડની ડેફિનેશન છે, એ એલ્ગોરિધમથી એને સેટ કરવામાં આવી છે જેથી ઇઝી પડે. હવે ઇઝી કોને પડશે તો કે વકીલોને અને PSI છે, કોઈ પણ પોલીસ વર્ગ, પોલીસ કર્મચારી છે, કોર્ટ છે, જેટલા સંકળાયેલા છે દરેક વ્યક્તિઓને આ સમજાવવા માટે આ ફેક્ટર લાગુ પાડવામાં આવ્યું છે. સેકન્ડલી, આ કાયદાની અંદર ગંભીર ગુના જેટલા છે એ બધાને આગળ લઈ લેવામાં આવ્યા છે. જેમ કે પહેલાંના કાયદાની અંદર બધા જેટલા ગંભીર ગુનાઓ છે, ખૂન છે, રેપ છે, એ બધા બહુ પાછળ હતા. એ આ કાયદાની અંદર બહુ આગળ લઈ લેવામાં આવ્યા છે. જેમ કે પહેલાંના કાયદામાં 300 પછી કલમમાં માનવ શરીરને લગતા ગુનાઓ શરૂ થતા હતા, જ્યારે આ કાયદાની અંદર એવું કશું નથી. બધા સ્ટાર્ટિંગથી જ તે જેટલા પહેલાં કેટલા ગંભીર ગુના છે, એનાથી ઓછા કેટલા છે, એનાથી ઓછા કેટલા છે, અને નજીવા ગુના કેટલા છે, એ મુજબનું સેટ કરી અને આ કાયદાને આખો મઠારીને આપણી સામે લાવવાની એક જહેમત ઉપાડવામાં આવી છે. અને ગુનાની વ્યાખ્યાઓ છે, ડેફિનેશન, વ્યાખ્યા, પછી એની સમજ, એ બધી બહુ ક્લિયરલી એક વસ્તુ એની ડિફાઇન કરવામાં આવી છે. જેમ કે એવું કીધું હોય ને કે ભાઈ કોઈ ડિજિટલ ફોર્મેટમાં કોઈ ગુનો બન્યો તો એ ડિજિટલ ફોર્મેટનો ગુનો છે એ કઈ રીતે બની શકે તો કે જો ડિજિટલ વસ્તુની આપલે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે અથવા તો વ્યક્તિએ ડિજિટલ ફોર્મેટની અંદર કોઈ પણ વસ્તુ ટ્રાન્સફર કરી હોય તો એ બધી જ ડિટેલ આ કાયદાની અંદર એક સેક્શનની અંદર લાવવામાં આવી છે. હવે મારું કામ એવું છે કે હું તમને દરેક વસ્તુથી અવગત કરાવીશ અને મારાથી બનતા પ્રયાસોની અંદર જે રીતનો આ કાયદો સરળ છે એ જ સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં, આપણી માતૃભાષામાં ફ્રી ઓફ કોસ્ટ હું યુટ્યુબના માધ્યમથી, ઇન્સ્ટાના માધ્યમથી, ટૂંકમાં ડિજિટલ માધ્યમથી તમારી સૌની સાથે જોડાઈ અને આમાં થોડું જેટલું પણ મારી પાસે નોલેજ છે એ મુજબનું હું યોગદાન આપીશ.